જામનગરમાં પણ લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। વિધર્મીએ લગ્નની લાલચ આપીને અનેક વખત હિન્દુ પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું છે। અકરમ સલીમ ખીરા નામના વિધર્મીએ અનેક વખત દુષ્કર્મ આચર્યું। આરોપીએ ફરિયાદી મહિલાની 7 વર્ષની બાળકી સાથે પણ શારીરિક અડપલા કર્યા છે। પરિણીતા સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધીને ધમકીઓ આપી પીડિતાના ફોટો અને વિડીયો લઈને બ્લેકમેલ પણ કર્યા છે। અકરમે ધમકી આપીને 3 થી 4 વખત મહિલાનો ગર્ભપાત કરાવ્યો। અકરમ ખીરા આપનો કાર્યકર હોવાનો પણ દાવો છે। પીડિતાની ફરિયાદ બાદ પોલીસે આરોપી અકરમ ખીરાની ધરપકડ કરી છે। આરોપી અકરમ સલીમ ખીરા વિરુદ્ધ પોક્સો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી। અકરમની પત્ની અને માતાએ પણ પીડિતાને ધમકી આપી હોવાનો આક્ષેપ છે। 2022ની સાલમાં આપણે એમએલએની ચૂંટણી હતી ત્યારે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા તરીકે મને ઓળખીને આપેલી હતી અને તેમને એવું કીધેલું હતું કે આપણે આમ આદમી પાર્ટીના પ્રચારમાં જવાનું છે, જેથી આપણે જે લેડીઝોને પૈસાની તકલીફ હોય તે બધી લેડીઝોને તમે સાથે લઈને આવજો। શું નામ છે એ આરોપીનું નામ છે અકરમ સલીમ ખીરા। એમને બધા લેડીઝને લઈ જતો ને લઈ આવતો અને પછી થોડાક સમયમાં એમએલએની ચૂંટણી ચાલતી હતી ત્યારે એને એવું મને કીધેલું હતું કે તમને તકલીફ છે, ઘરમાં આ બધો પ્રોબ્લેમ છે, તો તમે આ બધું કામ કરો છો તો હું તમને આમ આદમી પાર્ટીમાં લઈ આવીશ, તમને સારી પોસ્ટ આપીશ, તમને જે આ પૈસા ટકાની જે પ્રોબ્લેમ છે એ બધું હું સોલ્વ કરી આપીશ, એવું બધું એને મને કીધેલું। 7 વર્ષની બાળકીને હમણાં હજી આપણે ટૂંક સમયમાં જ એને અડપલા કરેલા છે, બીડીનો ડામ દીધેલો છે। મેં મારી છોકરીને પૂછ્યું કે બેટા તને આ ગાલ ઉપર શું થયું છે, તો એને કીધું કે મમ્મી તું નાવા ગઈ હતી ને તો અકરમે મને બીડીનો ડામ દીધો। મેં કીધું શું કામ દીધો બેટા? તો એ કે મમ્મી એને મને બેડ ટચ કર્યું હતું ને તો એ કે તું તારા મમ્મીને કહીશ ને તો હું તને આવું બધું કરેલું છે। મારા ડિવોર્સ થઈ ગયા પછી અમે બે સાથે રહેતા એક રેટ ઉપર મકાન લઈને। તે 1 વર્ષ સુધી મારી સાથે રહેતો, મને દિવસ આખી એના ભેગી જ રાખે, ક્યાંય મને કોઈ સાથે ટચ ન થવા દીધું અને રાતે જ મને ઘરે મૂકી જાય। અને પછી 1 વર્ષ બાદ પછી એની ઘરવાળીનો મને ફોન આવેલો કે મેં બેન તારો ફોટા વિડીયો બધા મેં એના મોબાઈલમાં જોયા છે અને તારા ફોન આવે એટલે મારો હસબન્ડ બહાર વહી જાય છે। આવી રીતના એકવાર મેં રાતે ઉઠીને એનો મોબાઈલ ચેક કર્યો હતો તો એ કે હું એની પત્ની છું અને મારે 3 છોકરા છે, એવી રીતના વાત કરેલી। તો મેં કીધું બેન મને ખ્યાલ નથી, એને મને એવું કીધેલું છે કે હું પરિણીત નથી, હું કુંવારો જ છું અને હું તારી સાથે લગ્ન કરીશ, એવું બધું મને કીધેલું। પછી એની વાઈફે કીધું કે અમારે કાંઈ વાંધો નથી, ડિવોર્સી હોય કે વિધવા હોય ને એ લેડીઝને અમારા ધર્મમાં લઈ આવવા માટે બહુ સારું છે। ટૂંકી બધી રીતે છે કે જે આ કામના ભોગ બનનાર છે એમને સાથે જે આ કામના આરોપી છે એને લગ્નની પોતે લગ્ન કરેલા છે એ હકીકત છુપાવી હતી, લગ્નની લાલચ આપી અને તેમની સાથે તેમના લગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી આપેલી હતી અને તેમાં અવારનવાર તેમની મરજી વિરુદ્ધ એની સાથે શારીરિક સંબંધ બાંધી અને બળાત્કાર ગુજારવામાં આવેલ હતો અને તેમજ તેની સાથે ગર્ભપાત પણ કરાવી ગર્ભપાતની ગોળીઓ પણ આપેલી હતી। આ સિવાય તેમને માર મારી અને આરોપી દ્વારા જે ફરિયાદીને એક ડોટર છે એની સાથે પણ શરીર ઉપર હાથ ફેરવી અડપલા કરવા બાબતની આ પ્રકારની એક ફરિયાદ સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલ છે અને હાલ આ જે કામના આરોપી છે અકરમ સલીમ ખીરા એની તારીખ 19ના રોજ અટક કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે।